ચોમાસું શું થાય ચોમાસામાં? વરસાદ પડે. પછી બીજું શું થાય? ખેતી બેતી થાય કે નહીં? ખેતીવાડી થાય. પછી આપણે પલવડાય મળે. પલવડા મળે ને? કેટલા તમને પલવડવાનું? બધા વરસાદમાં આવ્યા કે નહીં? 3 દિવસ વરસાદ પડ્યો હે? ચાલો આજે વાળતો બધા જો અહીંથી. પછી બીજી વસ્તુ કહીએ કે વરસાદ પડતો હોય ને, મમ્મીના ઘરે જો છત્રી હોય તો છત્રી લઈને આવો અથવા રેનકોટ કે જે હોય પહેરીને આવવાનું, પલળીને આવવાનું નહીં. કારણ કે આખો દિવસ તમારા સ્કૂલની અંદર પસાર કરવાનો હોય, 5-6 કલાક આપણે ભણવાનું હોય. પછી ભીના થયા હોય અને બેન પછી શું કરવાનું? મેં તમને શું કીધું? છત્રી રાખવાની, રેનકોટ, અથવા થોડી વાર વરસાદ પડતો હોય તો 10 મિનિટ થોડું વહેલું આવી જવાનું, કાં તો વરસાદ બંધ થાય પછી આવવાનું. કોઈએ પલળી સ્કૂલમાં આવવાનું નહીં. બીજી વસ્તુ કે આવતા જતા રોડ ઉપર જે પૂલ બાજુથી રહે છે, રાવળવાસ, દંતાણીવાસ, પછી કોડના ઘરો છે, એ બાજુ જે રોડવાળો ભાગ છે ને, ત્યાંથી છોકરાઓ હોય, જે આપણા મોટા ભાઈ બહેન હોય, એના સાથે ચાલીને આવવાનું. એમને એમ દોટ મારીને રોડ ક્રોસ કરવાનો નહીં. રોડ ઉપર મોટા સાધનો આવે છે ને, પછી કોકને વાગી જાય, ફ્રેક્ચર થઈ જાય, ઊંધું કાઢીને દોડવાનું નહીં. સ્કૂલમાંથી છૂટ્યા એટલે ઘરે પહોંચી ગયા, દફતર મૂક્યા, પછી થોડી વાર રમવા જાવ તો ભલે, બાકી રોડ ઉપર દોડતા દોડતા મસ્તી કરતા કરતા કોઈને મારવાનું નહીં. કારણ કે અત્યારે ઘટના બને છે ને, ખતરનાક ઘટનાઓ બને છે સ્કૂલની અંદર. ખાસ તો તમારે હમણાં લગભગ અઠવાડિયાનું 2 દિવસ પહેલાંની જ વાત છે, સ્કૂલની અંદર આપણા જોડે ચિલોડા ગામની અંદર બહુ લેન્ડમાર્ક સ્કૂલ છે. એક ભાઈ સ્કૂલની અંદર ઝપાઝપી થઈ હશે અથવા કોઈ બાળક જોડે કંઈક માથાકૂટ થઈ હશે, તો બાળક પડી ગયું, એનાથી એનું હેમરેજ થઈ ગયું. બાળક એક્સપાયર થઈ ગયું, મરી ગયું. તો એવું થાય, આપણી સ્કૂલનું નામ બદનામ કરવાનું છે કોઈએ નહીં કરવાનું. આપણી સ્કૂલ કેવી હોવી જોઈએ? ગૌરવવાળી હોવી જોઈએ. કોઈ મસ્તીખોર બાળકોને ખાસ ભાઈ સૂચના, જો મેડમ અથવા સાહેબ જો જોઈ જશે ને તો આખો દિવસ અંગૂઠા પકડાવજો મેડમ, બાકી કોઈએ મસ્તી કરવાની નહીં. છોકરાઓ અત્યારે છે ને, આમ હું કંઈક જુદો છું એવું ગૌરવ અમે જોઈએ છે. મસ્તીખોર ઘણી વાર અમારે દવાખાને પણ આપતા હોય છે ને, તો સીધા રહેતા નથી હોતા. જો સાહેબ ના હોય તો એક્શન લઈ લેજો. જે છોકરાઓ મસ્તીખોર હશે, ઉતાવળિયા હશે, કોઈ એકબીજાને મારતા હોય અથવા કોઈને મારઝૂડ કરતા હોય, એવા છોકરાઓને અલગ રાખવાનું, બીજું બનાવો. જો એવા છોકરાઓ હશે તો પછી તમારા વાલીને બોલાવી સાહેબ મીટિંગ કરશે. પછી જવાબદારી સ્કૂલની ના રહે. આ અત્યારે ભાઈ બધી તકલીફો પડે છે ને, એનામાં આ બધા પ્રશ્નો ઊભા થાય છે. તમારું નામ ના આવે પણ શાળાનું નામ બગડાની અંદર. બીજી વસ્તુ કે આ તમને કીધું સાવચેતીની વાત, સલામતીની વાતમાં શું કીધું મેં કે બધા આવતા જતા ધ્યાન રાખીને જવાનું, સ્કૂલની અંદર ધ્યાન રાખીને સ્કૂલની અંદર આવવાનું. બીજું સલામતી, અને બીજું આપણે શું કરવાનું છે, જોડે જોડે જે ટીચર લેસન, અત્યારે તો ભાઈ એક જ આ ઉંમર એક જ છે, રમવાની લેસન કરવાની.